સંત થવા માટે કપડા બદલવાની પણ જરૂર નથી. કપડા ભગવા કરે એટલે સંત. દર્શન કરો. આજે અહીંયા બેઠા બેઠા મનથી દર્શન. નર નારાયણ ભગવાન. મધ્યમાં બદ્રી નારાયણ છે, એક બાજુમાં નર નારાયણ વિરાજેલા છે, એક બાજુમાં ગણપતિ અને કુબેર ભંડારી છે, સન્મુખ નારદજી અને ઉદ્ધવજી છે, ગરુડ અને હનુમાનજી બહાર વિરાજેલા છે. નારાયણ નું સ્વરૂપ અતિ દિવ્ય છે. લક્ષ્મી નારાયણ બદ્રી નારાયણ તત્વથી એક જ છે. જગતને શિક્ષણ આપવા માટે ભગવાન એવી લીલા કરે છે. નર નારાયણ ભગવાનને વંદન કરે છે, સરસ્વતી માતાને વંદન કરે છે. સરસ્વતી જ્ઞાન શક્તિ છે. દેવી સરસ્વતી વ્યાસમ. સરસ્વતી માતાને વંદન કરીને કહ્યું છે, કથામાં હું જે સાંભળું તે મને યાદ રહે. જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી, જ્ઞાનને ટકાવવું બહુ કઠણ છે. માનવ મૂર્ખ નથી, માનવ જ્ઞાની છે. એનું જ્ઞાન ટકતું નથી, વહી જાય છે. અત્યારે તો તમે બધા જ્ઞાની સંતના જેવા જ બેઠા છો. તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય છે. કથા પૂરી થયા પછી તમારું મન શાંત રહેશે કે નહીં, શંકા છે. કેટલાક મંદિરમાં શાંતિ રાખે છે, ઘરમાં ગયા પછી એમનું જ્ઞાન ક્યાં જાય છે ખબર પડતી નથી. કેટલાક ઘરમાં પણ સાવધાન હોય છે, મનને શાંત રાખે છે, દરવાજો બંધ કર્યા પછી એમનું જ્ઞાન વહી જાય છે. માનવ મૂર્ખ નથી, માનવનું જ્ઞાન ટકતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરવું કઠણ નથી, જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ. સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે. જગત શક્તિના આધારે છે. શક્તિ વિના જીવ શવ સમાન છે. શક્તિની પૂજા બધાના માટે આવશ્યક છે. દ્રવ્ય શક્તિ મહાલક્ષ્મી છે, મહાકાલી ક્રિયા શક્તિ છે, મહાસરસ્વતી જ્ઞાન શક્તિ છે. દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના આધારે જગત છે. મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબાની પૂજા છે. જગત શક્તિના આધારે છે. જે શક્તિની પૂજા કરતો નથી એ જીવ શવ જેવો થઈ જાય છે. કથાના આરંભમાં જ્ઞાન શક્તિ સરસ્વતી માતાને વંદન કરે છે. દેવી સરસ્વતી વ્યાસમ. વ્યાસ નારાયણને વંદન કરે છે. વ્યાસ નારાયણના અનંત ઉપકાર છે. ગંગા કિનારે એક પર્ણકુટીમાં બેસીને વ્યાસજીએ ગ્રંથોની રચના કરી. વ્યાસજીના અનંત ઉપકાર છે. કથાના આરંભમાં વ્યાસજીના ચરણમાં વંદન કરે છે. સૂતજી કથાનો આરંભ કરે છે. આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. ઘણા સંતોની મેં સેવા કરી છે, સત્સંગ કર્યો છે. સત્સંગમાં મને જે કંઈ મળ્યું છે હું તમને અર્પણ કરીશ. આ જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરથી અલગ થયો તેથી જીવ દુઃખી થયો છે. ઈશ્વરથી અલગ થયો તેથી એને કામ મારે છે. ઈશ્વરથી અલગ થયો તેથી કાળ એને પગ તળે કચરે છે. જીવ ઈશ્વરનો અંશ ઈશ્વરથી અલગ થયો ત્યારથી જ દુઃખી થયો છે. મેં એવો નિશ્ચય કર્યો છે, જીવ જગતનો અંશ નથી, જીવ જીવનો અંશ નથી, જીવ કોઈ સ્ત્રીનો નથી, જીવ કોઈ પુરુષનો નથી, જીવ પરમાત્માનો છે. પરમાત્માનો જીવ પરમાત્માથી અલગ થયો તેથી દુઃખી થયો છે. ભગવાનના ચરણમાં જયારે જાય છે ત્યારે દુઃખનો અંત આવે છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગા પ્રયોજિતા જનયત્યાશુ વૈરાગ્યમ
જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. કેટલાક લોકો શંકા કરે છે, જીવ ઈશ્વરથી અલગ કેમ થયો, ક્યારથી અલગ થયો? કેટલાક પ્રશ્નો એવા હોય છે. ભગવાનની ભક્તિ કરવાથી, પ્રેમથી પૂજા કરવાથી, સ્મરણ કરવાથી ભગવાન હૃદયમાં આવે છે અને ભગવાન જયારે સમજાવે છે ત્યારે જ બુદ્ધિ કબૂલ કરે છે. કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી. આ પ્રશ્ન થોડો એવો જ છે. કોઈ માનવ સમજાવી શકે નહીં. ઈશ્વરથી જીવ અલગ કેમ થયો, ક્યારથી અલગ થયો? રોગ થયા પછી મને રોગ કેમ થયો અને કેવી રીતે થયો એ રોગ થયા પછી વિચાર કરવાનો નહીં. રોગ થયા પછી પથ્ય સાથે દવા લેવાની. ઈશ્વરનો વિયોગ કેમ થયો અને કેવી રીતે થયો અને ક્યારથી થયો એ વિચાર કરવાથી શો લાભ છે? કઈક ભૂલ થઈ છે. એક દિવસ એવો હતો, આપણે બધા ભગવાનના ચરણમાં હતા. જીવની થોડી ભૂલ થઈ અને તેથી જીવ ઈશ્વરથી અલગ થયો. એક ભાઈ કપડાની કાળજી બહુ રાખતા હતા. મારા કપડા જરાય બગડે નહીં. એક દિવસ એવું થયું, ઘરમાં આવ્યા પછી એને જોયું તો જેને ડાઘો લાગ્યો છે. પછી એ વિચાર કરવા લાગ્યા, ડાઘો કેમ લાગ્યો, ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો? બહુ માથું ખંજોળે, બહુ વિચાર કરે તેથી ડાઘો જવાનો હતો. આ ડાઘો ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો, કેમ લાગ્યો? પોતાને બહુ ડાયા સમજતા હતા. એક એકના ઘરમાં પૂછવા માટે ગયા, હું તમારા ઘેર આવ્યો ત્યારે ડાઘો લાગ્યો? એક સજ્જને કહ્યું, ડાઘો દેખાય છે, મારા ઘેર લાગ્યો હોય કે બીજા કોઈના ત્યાં લાગ્યો હોય, સાબુ લગાડો, ધોઈ નાખો, સ્વચ્છ થશે. ડાઘો કેમ લાગ્યો, ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો એ વિચાર કરવાથી શું લાભ છે? જીવને ઈશ્વરનો વિયોગ કેમ થયો, ક્યારથી થયો, કેવી રીતે થયો, વિચાર છોડો. કઈક ભૂલ થઈ છે, તેથી જીવ ઈશ્વરથી અલગ થયો છે. જીવ જગતનો નથી, જીવ ઈશ્વરનો છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગા પ્રયોજિતા જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. વારંવાર એવું ચિંતન કરો. હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. વારંવાર એવો વિચાર કરો. ઘરમાં જઈને આવું બોલતા નહીં કે આજથી હું તમારો નથી, મેં કથામાં સાંભળ્યું છે. આવું બોલવાનું નહીં. ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવો, અંદરથી પ્રેમ ઈશ્વર સાથે કરો. એને જ ભક્તિ કે છે. મૃત્યુની શૈયામાં પડ્યા પછી તો બધાને જ્ઞાન થાય છે, હવે કોઈ જીવ મારો નથી, હવે કોઈ મારી સાથે આવવાનો નથી. અંતકાળમાં જ્ઞાન થાય તેથી બહુ લાભ નથી. આજથી તમે જ્ઞાની થઈ જાઓ. જીવ ઈશ્વરનો અંશ છે. હું ભગવાનનો છું. હું ભગવાનથી અલગ થયો તેથી દુઃખી થયો છું. મારે ભગવાનના ચરણે જવું છે. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી ભગવાનની પૂજા કરો, ભગવાનનું સ્મરણ કરો. તમને પરમાત્માના દર્શન થશે. જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભગવાન દર્શન આપે છે. જેને ભગવાનના દર્શન બરાબર થયા છે એ એક ક્ષણ ભગવાનને છોડીને રહી શકતો નથી. એ કોઈ દિવસ એવું બોલતો નથી કે હું ભગવાનને જાણું છું. जिसने पाया उसने છુપાયા. જે એવું બોલે છે કે હું ઈશ્વરને જાણું છું એ ઈશ્વરથી દૂર છે. એને ઈશ્વરના સ્વરૂપનું બરાબર જ્ઞાન થયું જ નથી. જે ભગવાનને જાણે છે એ એક ક્ષણ ભગવાનને છોડી શકે.
જેને પરમાત્માનું જ્ઞાન થયું છે એ ભગવાનથી અલગ રહી શકતો નથી. ખોજા સકલ જહાં में पाया पता तेरा नहीं, जब पता तेरा लगा तो अब पता मेरा नहीं. એક ભક્ત ભગવાનને કે છે, ઘણા વર્ષોથી હું તમારા પાછળ પડ્યો છું, તમારી પૂજા કરું, તમારા નામનો જપ કરું, તમારા દર્શન થતા નહોતા. જ્યારે તમારા મને દર્શન થયા પછી હું રહ્યો નહીં. પ્રેમ ગલી અતિ સા કરી હૈ. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એ ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. એ ભગવાનથી પછી અલગ રહી શકતો નથી. ભગવાનને જાણનારો ભગવાનના સ્વરૂપમાં લીન થાય. સોઈ જાને જેહુ દેહ જનાઈ, જાનત તુમ હી હોઈ જાય. ધીરે ધીરે સંયમને વધારજો, ધીરે ધીરે ભક્તિને વધારજો. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. પરમાત્માનો અનુભવ થાય. જેને વેદો બ્રહ્મ કે છે, જેને યોગીઓ પરમાત્મા કે છે, જેને વૈષ્ણવો શ્રી કૃષ્ણ કે છે, જેને જ્ઞાની પુરુષો ભગવાન કે છે. ભગવાન, બ્રહ્મ, શ્રી કૃષ્ણ, પરમાત્મા એક જ તત્વના નામ અનેક છે. તત્વ એક છે. પરમાત્માના પ્રધાન 24 અવતારો છે અને તે અવતારોની કથા સાંભળવાથી પ્રભુમાં પ્રેમ થાય છે. પ્રભુમાં પ્રેમ થાય કે સંસારના વિષયોમાં અરુચિ આવે છે. ભગવાનના અનંત અવતાર છે. પ્રધાન 24 અવતાર માન્યા છે. પરમાત્મા શબ્દમાંથી જ 24 અવતાર નીકળે છે. પ જે અક્ષર છે 5 ના જેવું દેખાય છે. ર જે અક્ષર છે તે 2 ના જેવું દેખાય છે. પર મા જે અક્ષર છે તે 4.5 જેવું લાગે છે. પરમાત્મા અર્ધો જે ત છે એ 8 જેવો છે. અંતમાં પણ માં આવે છે 4.5 જેવો. બરાબર સરવાળો કરો ને તો 24 ની સંખ્યા થાય. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે વદન્તિ તત્તત્વવિદસ્તત્વં યજ્ઞાનમ અદ્વયમ. પરમાત્માને જાણનારો એક ક્ષણ ભગવાનથી અલગ રહી શકે નહીં. અદ્વૈત જ્ઞાન એ જ ભગવાનનું સ્વરૂપ છે. ભક્તિથી જ્ઞાનને પ્રગટ કરો. ભક્તિ કરવા માટે ધીરે ધીરે સંયમ વધારો. ઘરમાં જ ધીરે ધીરે સંયમ અને જે ભક્તિ વધારે છે એને ઘરમાં જ ભગવાનના દર્શન થાય. જેના જીવનમાં સંયમ નથી તે ઘર છોડીને જંગલમાં જાય ત્યાં પણ ભૂલ કરે છે. જેના મનમાં સંસાર છે તે જંગલમાં પણ સંસાર કરે છે. જેના મનમાં સંસાર છે એ મંદિરમાં જઈને પણ પાપ કરે છે. મનમાંથી સંસારને કાઢી નાખો. મનમાં ભગવાનનું સ્વરૂપ સ્થિર કરો. ધીરે ધીરે ભક્તિ વધારજો. ભક્તિનો આનંદ તેને મળે છે જે જીતેન્દ્રિય છે, જેના જીવનમાં સંયમ છે. સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે છે એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. સંયમ વધારો, ભક્તિ વધારો. ભક્તિથી ભગવાનનો અનુભવ થાય છે. ભાગવતમાં ભગવાનના પ્રધાન 24 અવતારોની કથા છે. પરીક્ષિત રાજાને સંભળાવી છે. તે કથા યથામતી આપને હું સંભળાવીશ. ગંગા કિનારે પરીક્ષિત રાજા સાથે બેસીને મેં આ કથા સાંભળી છે. શૌનક મુનિએ સૂતજીને અનેક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી મહારાજે કથા કરી. અમને બહુ આશ્ચર્ય લાગે છે.
સુખદેવજીને કથા કરવાથી શું લાભ છે? જેને ભગવાનનો આનંદ મળ્યો છે. સુખદેવજી મહારાજ જન્મથી જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય સુખદેવજીમાં પરિપૂર્ણ છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને કઈ કરવાની ઈચ્છા જ થતી નથી. જ્યાં સુધી સંસારમાં કઈ કરવાની ઈચ્છા છે ત્યાં સુધી મન ઠરતું નથી. જ્ઞાની પુરુષોને ભગવાનનો આનંદ મળ્યા પછી કઈ કરવાની ઈચ્છા થતી નથી. સુખદેવજી મહારાજને ભણવાની શી જરૂર છે? એમને ભણવાથી શું લાભ છે? સુખદેવજી મહારાજના વખાણ બહુ સાંભળ્યા છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. દૃષ્ટવાનુયાન્તમ ઋષિમાત્મજમપ્યનગનમ દેવ્યો રિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ સ્ત્રી પુંભિદાન તુ સુતસ્ય વિવિક્ત દૃષ્ટે. ગાય માતાનું શિંગડું અને શિંગડાના અણીમાં રઈનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ સુખદેવજી જેવા મહાપુરુષ ભગવાનનું ધ્યાન, ભગવાનના દર્શન છોડી શકતા નથી. ગાય માતાનું શિંગડું, એના અગ્રભાગમાં રઈનો દાણો કેટલો સમય ટકશે? સુખદેવજી મહારાજને ભગવાનનો આનંદ મળ્યો હતો. ભગવાનનો આનંદ છોડીને એ ભણવા માટે કેમ બેઠા? જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય નિત્યયુક્તસ્ય યોગિનઃ નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ અસ્તિ ચેન ન સ તત્વવિત. ગંગાજીમાં સુંદર દેવ કન્યા અપ્સરા સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ ત્યાંથી જતા હતા. એમની આંખ બંધ નથી, ખુલ્લી છે. ઉઘાડી આંખે એમને કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. સાધારણ જ્ઞાનમાં, ભક્તિમાં જગત અને ઈશ્વર બે તત્વ રહે છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, એમની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. કમળો રોગ બહુ વધી જાય તો જગત પીળું જ દેખાય, એને બીજો કોઈ રંગ દેખાતો જ નથી. એક રોગમાં એવી શક્તિ છે કે તે રોગ વધ્યા પછી બધું જ પીળું દેખાય છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત દેખાતું જ નથી, પરમાત્મા જ દેખાય છે. સુંદર દેવ કન્યા અપ્સરા ગંગાજીમાં સ્નાન કરે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે. સુખદેવજીને ખબર પડી નહીં કે આ કોઈ સ્ત્રી સ્નાન કરે છે. સુખદેવજી જાણતા નથી કે હું પુરુષ છું. દેહ ભાવ મરી ગયો છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે દેહ ભાવ મરે છે. દેહ ભાવ એ જીવ ભાવ છે. હું પુરુષ છું અને હું સ્ત્રી છું, આ દેહ ભાવમાં જીવ રહે છે. સુખદેવજીને ખબર નથી કે હું પુરુષ છું. સુખદેવજી મહારાજ જાણતા નથી આ જગતમાં કોઈ સ્ત્રી પણ હોય છે. સુખદેવજીની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. સુખદેવજીના દર્શન કરતા અપ્સરાઓને વિલાસી જીવનની ઘૃણા આવી હતી. આ સંતને કેવો આનંદ મળ્યો છે, એની આંખ કેવી છે, એનું મન કેવું છે. પશુ પક્ષી જે સુખ ભોગવે છે એ જ સુખ અમે ભોગવીએ છીએ. પશુમાં અને અમારામાં શું અંતર છે? સુખદેવજી મહારાજે દેવ કન્યાઓને અપ્સરાઓને કથા સંભળાવી નથી, કેવલ એમના દર્શન થયા. આનંદમય પરમાત્માના સ્વરૂપમાં સ્થિર હતા. આ સંતને કેવો આનંદ મળ્યો છે. સુખદેવજીના દર્શન કર્યા પછી વિલાસી જીવનની ઘૃણા થઈ ગઈ. જેના દર્શનથી વાસનાનો વિનાશ થાય છે.
સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે. સુખદેવજીને ભાગવત ભણવાથી શો લાભ છે? સુખદેવજીના પાછળ પાછળ વ્યાસજી દોડતા આવ્યા છે. ત્યારે અપ્સરાઓને થોડો સંકોચ થયો છે. વ્યાસજીને આશ્ચર્ય થયું, મારો દીકરો અતિ સુંદર નગ્ન દિગંબર અહીંથી ગયો, એને જોતા તમને જરાય સંકોચ થયો નહીં. હું વયો વૃદ્ધ છું, હું તમારા બાપના બાપનો પણ બાપ છું, મારી દાઢી બહુ વધી છે, મને જોતા તમને શરમ આવે છે. અપ્સરાઓએ હાથ જોડીને કહ્યું, મહારાજ આ પ્રશ્ન તમે અમને પૂછો છો એના કરતા તમારા મનને પૂછો એ જ સારું છે. તમારી આંખ પુરવાર કરી આપે છે, તમારા મનમાંથી હજુ કામ નીકળ્યો નથી. આ કાળો છે, આ ગોરો છે, આ જવાન છે, આ ગરડો છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, એવો ભેદભાવ તમારા મનમાં છે. અમારું સૌંદર્ય જોવાની સૂક્ષ્મ વાસના મનમાં છુપાયેલી છે. ખોટું ના લગાડો. આપ જ્ઞાની છો, મહાન છો, આપનો દીકરો આપના કરતા પણ શ્રેષ્ઠ છે. સ્ત્રી પુરુષનો ભેદભાવ એના મનમાં રહ્યો નથી. તમારા મનમાંથી આ ભેદભાવ હજુ ગયો નથી. મનમાં કામ છુપાયેલો છે. તમારી આંખ પુરવાર કરી આપે છે. પુરુષની આંખ જોઈને અમે સમજી જઈએ છીએ પુરુષના મનમાં શું છે. આંખ એ જ મનનું દર્પણ છે. મનમાં શું છે તે આંખ જોવાથી ખબર પડે છે. આંખમાં પીળાશ આવે તો સમજવું મનમાં લોભ જાગ્યો છે, લોભ પીળો છે. આંખમાં લાલાશ આવે તો સમજવું અત્યારે એના મનમાં ક્રોધ આવ્યો છે, ક્રોધ લાલ છે. આંખમાં કાળાશ આવે તો સમજવું એના મનમાં કામ જાગૃત થયો છે, કામ કાળો છે. આ બધું મનમાં જ રાખજો, કોઈને કહેતા નહીં કે તમારી આંખ એવી દેખાય છે, તમે એવા જ જગતને ઓળખજો. જગતનું વર્ણન ન કરો. તમારી આંખ જોઈને અમે સમજી જઈએ છીએ. ખોટું ના લગાડો. આપ મહાન છો, આપનો દીકરો આપના કરતા પણ શ્રેષ્ઠ છે. વ્યાસજી કરતા પણ સુખદેવજી શ્રેષ્ઠ છે. સુખદેવજીના વખાણ કરીએ ને તો વ્યાસજી રાજી થશે. મારા પુત્રના બહુ વખાણ કરે છે. પુત્રના વખાણ સાંભળીને પિતાને આનંદ થાય છે. આવો જેમનો અધિકાર, એમને ભાગવત ભણવાની શી જરૂર છે? પુસ્તકની વાસના પણ વિઘ્ન કરે છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે તેને સારું પુસ્તક વાંચવાની પણ ઈચ્છા થતી નથી. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એક ક્ષણે ભગવાનને છોડી શકે નહીં. સુખદેવજી મહારાજને ભાગવત ભણવાની શી જરૂર હતી? કદાચ સુખદેવજી મહારાજ ભાગવતનું અધ્યયન કરે, રાજાના ઘેર કથા કરવા ગયા જેને લંગોટીની જરૂર નથી, વાસનાનું વસ્ત્ર જેનું પડી ગયું છે. શરીરને વસ્ત્ર ઢાકે છે, વાસના પરમાત્માને ઢાકે છે. વાદળું સૂર્યને ઢાકે છે. જેનું વાસનાનું વસ્ત્ર પડી ગયું છે એ રાજાના ઘેર કથા કરવા ગયા. રાજાના ઘેર કથા કરવાથી એમને શો લાભ? જેને કોઈ વસ્તુની જરૂર નથી. વ્યાસ મહર્ષિએ ભાગવતની રચના કેમ કરી? આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદયોગી વાસવ્યામ કલયા હરે. બદ્રીનારાયણની જાત્રા જે વૈષ્ણવોએ કરી છે એમને ખબર છે. બદ્રીનારાયણના માર્ગમાં અનેક પ્રયાગ આવે છે. સૌથી પહેલો દેવ પ્રયાગ આવે છે, જ્યાં શ્રી રામચંદ્રજી બિરાજેલા. આગળ જાઓ રુદ્ર પ્રયાગ આવે છે. અલકનંદા ગંગા, મંદાકિની ગંગાનો જ્યાં સંગમ થયો છે, ભગવાન શંકરનો ત્યાં નિવાસ છે, એને રુદ્ર પ્રયાગ કહે છે. આગળ જાઓ વિષ્ણુ પ્રયાગ આવે છે.
બદ્રીનારાયણ થી 4-5 માઇલ દૂર કેશવ પ્રયાગ નામનું તીર્થ છે, જ્યાં અલકનંદા ગંગા અને સરસ્વતીનો મધુર સંગમ થયો છે. ગંગાજી વેગમાં દોડતા દોડતા જાય છે, સરસ્વતીને પણ અતિશય વેગ છે. બે વિરુદ્ધ દિશાથી બે નદીઓ વેગમાં દોડતી દોડતી આવે છે, સામાસામી મળે છે. ટક્કર થવાથી જળ બહુ ઉછળે છે. વ્યાસાશ્રમનો સંગમ અતિ દિવ્ય છે, જ્યાં ગંગા અને સરસ્વતીનો સંગમ થયો છે. ત્યાં વ્યાસ મહર્ષિનો શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. વ્યાસ નારાયણ ત્યાં વિરાજેલા છે. હવે દ્વાપર યુગની સમાપ્તિ થવાની છે અને કલિયુગનો આરંભ થવાનો છે. તે સંધિકાલમાં વ્યાસ મહર્ષિને કલિયુગના દર્શન થયા છે. કલિયુગમાં આવું થશે. જેવા વ્યાસજીને દર્શન થયા છે એવું જ વ્યાસજીએ વર્ણન કર્યું છે. જેવું વ્યાસજીએ કલિયુગનું વર્ણન કર્યું છે એવું જ આજકાલ બધું થઈ રહ્યું છે. કલિયુગના લોકો વેદાધ્યયન કરશે. કલિયુગના વિલાસી લોકો કુલ ગોત્ર જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે. કલિયુગમાં વર્ણ સંકર જાતિ સંકર બહુ થશે. કલિયુગમાં જીવનમાં પૈસો મુખ્ય થશે, કામ સુખ મુખ્ય થશે. કોઈ વેદ ભણી શકશે નહીં. કદાચ કોઈ વેદ ભણે તો વેદનો અર્થ જાણવો બહુ કઠણ છે. યસ્તન ન વેદ કિમૃચા કરિષ્યતિ. વેદની ભાષા બહુ કઠણ છે. વેદનો અધિકાર બધાને આપ્યો નથી. વ્યાસજીએ પુરાણોની રચના કરી મહાભારત બનાવ્યું છે. ઘણા લોકો એવું સમજે છે મહાભારત એટલે કૌરવ પાંડવોનો ઝઘડો. વ્યાસ નારાયણ કલહની કથા કરવા બેઠા નથી. વેદોનું રહસ્ય મહાભારતમાં ભરી દીધું છે. મહાભારત 5મો વેદ છે. જગતમાં એવું એક પણ ઘર નથી કે જે ઘરમાં મહાભારત થતું ન હોય. બધાના ઘરમાં મહાભારત થાય. બધાના ઘરમાં દુર્યોધન છે, બધાના ઘરમાં ધર્મરાજા પણ છે. શરીર એ જ કુરુક્ષેત્ર છે. શરીર કુરુક્ષેત્રમાં ધર્મ અધર્મનું યુદ્ધ છે. રાત્રે જલ્દી સુઈ જાઓ. ભગવાનનો એવો નિયમ હોય છે, 5-6 કલાકની નિદ્રા થાય કે ભગવાન જીવને જગાડે છે, હવે ઉઠો, હવે ઉઠો. ધર્મ એ જ ભગવાન છે. વિષ્ણુ સહસ્રનામમાં ધર્મ ભગવાનનું નામ આપ્યું છે. ધર્મરાજા આવીને કે છે હવે ઉઠો. દુર્યોધન આવીને કે છે આરામ કરો. એ અધર્મ છે. કેટલાક જાગે છે પણ પછી વિચાર કરે છે નળ તો 6 વાગ્યા પછી આવે છે, અત્યારથી ઉઠીને શું કરવું છે. અધર્મ દુર્યોધન છે. યુધિષ્ઠિર ધર્મની મૂર્તિ છે. ધર્મ અને અધર્મ આ બેનું યુદ્ધ શરીર કુરુક્ષેત્રમાં બધાના ઘરમાં થાય. વ્યાસજીએ વેદોનું રહસ્ય મહાભારતમાં ભરી દીધું છે. ઇતિ ભારતમાખ્યાનમ કૃપયા મુનિના કૃતમ. આ બધું કર્યું છતાં વ્યાસજીને શાંતિ મળી નહીં. સંતોનું મન જયારે અશાંત થાય છે ત્યારે અશાંતિનું કારણ બહાર જોતા નથી, અંદર જુએ છે. દુઃખનું કારણ જે બહાર શોધે છે એને દુર્જન કહે છે. દુઃખનું કારણ અંદર છે. તમને દુઃખ આપનાર જગતમાં કોઈ નથી. તમને દુઃખ આપનાર તમારો શત્રુ તમારા મનમાં છુપાયેલો છે. મનમાં જે કામ છે તે બધાને દુઃખ આપે છે. મનમાં જે અજ્ઞાન છે તે દુઃખ આપે છે. મનમાં જે અભિમાન છે તે દુઃખ આપે છે. પાપ વિના દુઃખ આવતું જ નથી. વ્યાસજીનું મન અશાંત થયું. મારી કઈક ભૂલ થઈ છે. મારી શું ભૂલ થઈ છે કઈ ખબર પડતી નથી. મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. મેં મારા માતા પિતાની સેવા કરી છે. મેં પરોપકારમાં શરીર ઘસાવ્યું છે. આ બધું મેં કર્યું છતાં શાંતિ નથી. મારી કોઈ ભૂલ થઈ છે. મારા ઘેર કોઈ સંત આવે તો સત્સંગમાં સ્વદોષનું ભાન થાય. માનવમાં ઘણા દુર્ગુણ હોય છે.
માનવ પોતાના દુર્ગુણને સદગુણ સમજે છે. માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. માનવને બીજાની નાનકડી ભૂલ પણ જલ્દી દેખાય છે. માનવને પોતાની મોટી ભૂલ જલ્દી દેખાતી નથી. ભૂલ દેખાય તો એ કબૂલ કરતો નથી. માનવ પોતાને નિર્દોષ સમજીને અક્કડમાં ચાલે. મારી કોઈ ભૂલ થઈ છે, આજે મારું મન અશાંત કેમ છે? મારા ઘેર કોઈ સંત પધારે. વ્યાસજીને સત્સંગ કરવાની ઈચ્છા થઈ. ભગવાનની પ્રેરણાથી દેવર્ષિ નારદજી ત્યાં આવ્યા છે. આંખમાં નારાયણ, મુખમાં નારાયણ, મનમાં નારાયણ, રોમ રોમમાં નારાયણ 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 કીર્તન કરતા કરતા ચાલે છે. વ્યાસાશ્રમમાં નારદજી આવ્યા છે. વ્યાસજીએ સુંદર આસન. આજે ગંગાજીને બહુ આનંદ થયો છે. આ બે સંતોના સત્સંગમાંથી કથા ગંગા પ્રગટ થશે. જે કથા ગંગા કલિયુગમાં અનેક જીવોનું કલ્યાણ કરશે. ગંગાજી શાંત, એમના સત્સંગમાં વિક્ષેપ ન થાય. મારે એમની વાતો સાંભળવી છે. વ્યાસજી બ્રહ્મર્ષિ છે અને નારદજી મહારાજ દેવર્ષિ છે. દેવર્ષિ અને બ્રહ્મર્ષિ નું આ મધુર મિલન છે. કલિયુગના જીવોનું કલ્યાણ કેવી રીતે થાય, માટે આ બે મહાપુરુષો ગંગા કિનારે મળ્યા. વ્યાસજીએ નારદજીની પૂજા કરી છે. નારદજી કુશલ સમાચાર પૂછે છે. તમારું શરીર તો સારું છે ને? તમારું મન તો શાંત રહે છે? સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એનું મન શાંત રહેતું જ નથી. પરિતુષ્યતિ શારીરઃ આત્મા માનસ એવ. સંતોનું તો સર્વકાળ કુશળ જ હોય છે. વ્યવહાર દૃષ્ટિથી આ પ્રશ્ન કર્યો છે. વ્યાસજીએ હાથ જોડ્યા છે અને કહ્યું છે, ભગવાનની કૃપા છે, તમારા જેવા સંતો દર્શન આપે છે, આનંદ છે. નારદજીએ કહ્યું, મહારાજ તમારા મુખને જોતા મને એવું લાગે છે આજે તમે કઈ ચિંતામાં બેઠા છો. શાની ચિંતા કરો છો? ત્વમ પર્યટન નરક ઇવ ત્રિલોકીમ અંતશ્ચરો વાયુરિવાત્મ સાક્ષી પરાવરે બ્રહ્મણિ ધર્મતો વ્રતૈ સ્નાતસ્ય મે ન્યૂનમલં વિચક્ષ્વ. પરે બ્રહ્મણિ અવરે ચ બ્રહ્મણિ સ્નાતસ્ય મે ન્યૂનમ વિચક્ષ્વ. શબ્દ બ્રહ્મ પરબ્રહ્મમાં વ્યાસજી નિષ્ણાત છે. મહારાજ મારા વખાણ ન કરો, મારી કઈ ભૂલ થઈ છે. મારી ભૂલ મને દેખાતી નથી. મારી ભૂલ બતાવો, હું સુધારીશ. તમે મારી ભૂલ બતાવશો, હું તમારા ઉપકાર માનીશ. સંત હૃદય કેવું સરળ હોય. વ્યાસ નારાયણ જેવો આ જગતના ઇતિહાસમાં કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન થયો નથી અને થશે પણ નહીં. એમને એવું લાગે છે મારી કઈક ભૂલ છે. મારી ભૂલ મને દેખાતી નથી. મારી ભૂલ મને બતાવો, હું તમારા ઉપકાર માનીશ. હું ભૂલ સુધારીશ. નારદજીએ સ્મિત હાસ્ય કર્યું છે. મહારાજ તમારી ભૂલ શું થાય? તમે નિર્દોષ છો. ના, મારી કઈક ભૂલ થઈ છે. મારી ભૂલ મને દેખાતી નથી. બહુ આગ્રહ કર્યો ત્યારે નારદજીએ સ્મિત હાસ્ય કર્યું. મહારાજ મને એવું લાગે છે થોડી તમારી ભૂલ થઈ. ભવતાનુદિત પ્રાયમ યશો ભગવતો મલમ યેનૈવાસૌ ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. પ્રેમમાં પાગલ થઈને આપે વિસ્તારપૂર્વક શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું વર્ણન કર્યું. આપે બ્રહ્મસૂત્રમાં જ્ઞાનનું બહુ વર્ણન કર્યું છે. પુરાણોમાં કર્મયોગ સમજાવ્યો છે,
ધર્મ સમજાયો છે. ધર્મ અને જ્ઞાન શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય. જે ધર્મમાં ભગવાનનો પ્રેમ નથી એ ધર્મ બંધન કરે છે. સતત સત્કર્મ કરો, સત્કર્મ કર્યા પછી એવી ભાવના કરો મેં કર્યું નથી પણ પ્રભુએ કર્યું છે. પ્રેમનું પરિણામ સમર્પણ છે. આખો દિવસ સત્કર્મ કરવાનું અને સમજવાનું પ્રભુએ કર્યું. ભગવાનમાં પ્રેમ ન હોય ત્યાં સુધી સમર્પણ થાય નહીં. ધર્મ શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય. જ્ઞાન ભગવત પ્રેમથી જ સફળ થાય. કર્મમાં એક દોષ છે, સત્કર્મ કર્યા પછી લોકો બહુ વખાણ કરે છે, તમે બહુ સારા છો. વખાણ સાંભળ્યા પછી અભિમાન વધે છે. જે કઈ સારું થાય છે તે ભગવાન જ કરે છે. ભગવાન શક્તિ બુદ્ધિ આપે છે, ભગવાન જ સારું કામ કરે છે. જે કઈ ખોટું થાય છે તે જીવ કરે છે. શ્રી કૃષ્ણના માટે જેના આંખમાં આંસુ નથી, પ્રભુ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહેતું નથી, એ જ્ઞાન શા કામ? જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે, બ્રહ્મજ્ઞાની થઈ જાય છે, બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે. એમને કદાચ પૈસો મળશે, શાંતિ મળશે. જ્ઞાની તે છે જે પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે. જ્ઞાની તેને કહે છે જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ છે. કેટલાક મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે, 1000-2000 નું નુકસાન થાય ને તો હૈયું બાળે છે. મારા 2000 ગયા. અરે તારો જન્મ થયો ત્યારે 2000 લઈને તું અહીં આવ્યો, તારું શું ગયું? કેટલાક મોટી મોટી જ્ઞાનની વાતો તો કરે છે. સવારે 5 વાગે 6 વાગે ચા પીવાની એમને આદત હોય અને 9-10 વાગતા સુધી ચા ન મળે તો એમનું બ્રહ્મ જ્ઞાન ક્યાં જાય છે તે કઈ ખબર જ નહીં પડતી નથી. ચા લાવો, ચા લાવો, વાતો કરે. આત્મા આનંદ રૂપ છે, આત્મા બ્રહ્મ છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે, માયાના તુચ્છ પદાર્થો સાથે પ્રેમ કરે છે અને તેથી ભગવાન એના આગળ પ્રગટ થતા નથી. મહારાજ બહુ જ્ઞાનની હવે જરૂર નથી. કલિયુગના વિલાસી લોકોને તમારું તત્વ જ્ઞાન બહુ ઉપયોગી નહીં થાય. હવે ભયંકર કલિયુગ આવે છે. કલિયુગના જીવોનું કલ્યાણ કરવા માટે તમારો અવતાર છે. કલિયુગનો વિલાસી માનવ યોગી થઈ શકે. જેને ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ કોઈ દિવસ યોગી થાય નહીં. યોગી તે થઈ શકે જેને શક્તિનો અતિશય સંગ્રહ કર્યો છે. આપણા શાસ્ત્રોમાં એને ઉર્ધ્વ રેતા કહે છે. જેને ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ કોઈ દિવસ યોગી થઈ શકે. કલિયુગનો માનવ ભોગી છે. કલિયુગનો માનવ વેદાંતનું તત્વજ્ઞાન પચાવી શકે એમ નથી. વૈરાગ વિના જ્ઞાનનો અનુભવ થતો નથી. હવે બહુ જ્ઞાનની જરૂર નથી. જગતને એક પ્રેમ શાસ્ત્ર, કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જીવ જગત સાથે પ્રેમ કરીને દુઃખી થયો છે. જીવ જયારે ઈશ્વર સાથે પ્રેમ કરે, શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. શ્રી કૃષ્ણ લીલામાં કેવલ પ્રેમ જ ભર્યો છે. કૃષ્ણ કથાનો આરંભ થાય છે પૂતના ચરિત્રથી. પૂતના રાક્ષસી છે, સુંદર શૃંગાર કરીને આવી છે. બાલકૃષ્ણને પૂતનાએ કહ્યું મને પુત્ર નથી, હું દુઃખી છું. પૂત શબ્દનો અર્થ થાય છે પુત્ર, ના શબ્દનો અર્થ છે નહીં. પૂતના ભગવાનને કહે છે મને પુત્ર નથી, હું દુઃખી છું. બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલતા પૂતનાના ગોદમાં ગયા છે.
ગોદમાં જઈને કહ્યું છે, હાશજી તું મારી માં થઈ, હું તારો દીકરો થઈ ગયો. કેવું બાળક છે. મેં કહ્યું મને દીકરો નથી, તો મને કહે છે હું તારો દીકરો છું, તું મારી માં છું. કેવો સુંદર બાળક છે. એની આંખ કેવી છે, કેવો ભોળો છે. મને કહે છે તું મારી માં છું. પૂતનાએ કહ્યું બેટા તું ભોળો છું, હું દુષ્ટ છું. હું કેવી દુષ્ટ છું, બાળકને મારવા માટે હું અહીં આવી છું. એ વિષ લઈને આવી હતી. હું તને વિષ આપવા માટે આવી છું. બાલકૃષ્ણ બોલ્યા છે, એક વાર તને મેં મા માની, હવે તું મને જે આપીશ તે હું લઈશ. પૂતના બહુ પ્રેમ બતાવે, શ્રી કૃષ્ણના મુખમાં સ્તન આપે. પ્રેમથી જે કઈ આપો એનો સ્વીકાર બાલકૃષ્ણ કરે છે. ધીરે ધીરે સ્તનપાન કરવા લાગ્યા. સ્તનપાન કરે છે ત્યારે વાસનાનું વિષ ખેંચી લીધું છે. વાસના એ જ વિષ છે, પ્રત્યેકના હૃદયમાં હોય છે. શ્રી કૃષ્ણ સાથે જે પ્રેમ કરે, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં, શ્રી કૃષ્ણના સદગુણોમાં જેનું મન ફસાય છે. ભગવાન અતિ સુંદર છે, ભગવાનનો સ્વભાવ અતિ સુંદર છે, ભગવાનમાં કોઈ દોષ નથી, ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. પરમાત્મા સાથે પ્રેમ કરે ને તો જીવન સુધરે છે. બહુ જ્ઞાનની જરૂર નથી. પૂતના શ્રી કૃષ્ણમાં પ્રેમ બતાવે છે. વાસનાનું વિષ ખેંચી લીધું છે. વિષ જે ખાય છે એ એક જ વાર મરે છે. આ વાસના એવું વિષ છે, બીજા જન્મમાં પણ મારવા માટે આવે છે. પૂર્વ જન્મમાં વાસનાનું વિષ મારે છે, તેથી તો આ જન્મ થયો છે. વાસના ભયંકર વિષ છે. શ્રી કૃષ્ણ સાથે જે પ્રેમ કરે છે એનું વાસનાનું વિષ ભગવાન ખેંચી લે છે. પૂતનાને વાસના રહિત બનાવી છે. કૃષ્ણ લીલાની સમાપ્તિ થાય છે. પ્રભાસમાં જરા પારધી બાણ મારે છે. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે. 1200 વર્ષ થઈ ગયા. શ્રીધર સ્વામીએ ગંગા કિનારે માધવરાયના દર્શન કરતા કરતા ભાગવત ઉપર ટીકા લખી છે. જ્યાં જ્યાં શ્રીધર સ્વામીને શંકા થઈ છે ત્યાં ભગવાનને પૂછે છે શું લખું. શ્રીધર સ્વામીએ સમાપ્તિમાં લખ્યું છે, મારા બુદ્ધિથી મેં લખ્યું નથી, ભગવાનની આજ્ઞા અનુસાર મેં લખ્યું. આ મારા બુદ્ધિની કલ્પના નથી. તન્મતે નેદમાખ્યાતમ નતુ મન્મતિ વૈભવાત. જરા શબ્દનો અર્થ થાય છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા ભોગીને બાણ મારે છે. શ્રી શ્રીધર સ્વામીએ લખ્યું છે, શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી છે, શ્રી કૃષ્ણ મહાયોગી છે, શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે. એને જરા પારધી બાણ મારી શકે જ નહીં. જરા શબ્દનો અર્થ થાય છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા ભોગીને બાણ મારે છે. જરા પારધીનું બાણ પ્રભુને સ્પર્શ કરી શકે જ નહીં. પરમાત્માએ આ દિવ્ય લીલા કરી છે. જરા પારધીને કહ્યું છે તારું કલ્યાણ થશે, તને હું મુક્તિ આપું છું. જે વિના કારણ બાણ મારે છે. પારધીની બુદ્ધિ મંદ હતી. એને કહ્યું કે મારા ઘરમાં બાળકો ભૂખ્યા છે, હું શિકાર કરવા માટે નીકળ્યો છું, મને મુક્તિ આપશો તો પછી છોકરાઓને કોણ આપશે? છોકરાઓનું પોષણ કોણ કરશે? પ્રભુએ કહ્યું કે મારા આગળ લોક જે ભેટ રાખશે એ ભેટ તારા બાળકોને મળશે, તારા કુટુંબનું પોષણ કરીશ. જેના પારધીનો ઉદ્ધાર કર્યો એના કુટુંબનું પણ પોષણ કરીશ. તમે કોઈ વખત જગન્નાથજીમાં ગયા હશો. જગન્નાથજીમાં આજ પણ એવો નિયમ છે, 12 મહિનામાં 1 મહિનો ભીલ લોકોનો આવે છે. ભીલ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે. આપણને બહુ એમની પૂજા ગમતી નથી, એ કોઈનું માનતા જ નથી.